વારસિયા વિસ્તારની સુરુચિ પાર્કમાંથી ગઈકાલે પાણીના પ્રશ્ન અંગે રજૂઆત કરવામાં આવેલા મોરચામાંથી એક વ્યક્તિનું ઉશ્કેરાટ ભરી રજૂઆત કરતી વખતે નીચે પડી ગયા બાદ મોત નીપજ્યું હતું। આ બનાવ સંદર્ભે કોર્પોરેશનના તંત્ર સામે આજે કોંગ્રેસ સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। કોંગ્રેસે કોર્પોરેશનના તંત્ર પર પ્રહાર કરતા કહ્યું હતું કે વડોદરાની પ્રજાને વેરાનું વળતર ન આપી શકનાર કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી। અગાઉ પણ આ વિસ્તારના લોકો દ્વારા મોરચો કાઢીને રજૂઆતો કરવામાં આવી હતી। 1 મહિનાથી ગંદા પાણીના પ્રશ્નના રહીશો બૂમો પાડી રહ્યા છે। આ વિસ્તારની ગંદા પાણીની જે સમસ્યા છે તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવીને પીવાનું ચોખ્ખું પાણી કોર્પોરેશનને આપવું જોઈએ। જો નહીં થાય તો કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ગંદા પાણીની રજૂઆત કરવા આવતા જે એક વ્યક્તિનું મૃત્યુ થયું, પહેલી વખત રજૂઆત કરવા નહોતા આવ્યા। આગલી ગત બોર્ડમાં મિટિંગ વખતે બી એ લોકો રજૂઆત કરવા આવ્યા હતા, તો તેમ છતાં એમની સમસ્યાનું નિવારણ નહોતું આવતું। પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત ના મળતી હોય ત્યારે ડેફિનેટલી આક્રોશ હોય, અને ત્યારે એમની રજૂઆત કરવા જ આવતા સિક્યોરિટી રોકે તો આક્રોશમાં વધી એક વ્યક્તિએ ખૂબ ગુસ્સે થઈને પોતાનો જીવ ગુમાવ્યો, એમને એટેક આવી ગયો। જે મૃતક ભાઈ છે તેમના પરિવારમાં ફક્ત વૃદ્ધ માતા છે ને એમના વાઈફ છે, કોઈ કમાનાર બી નથી। ત્યારે કોર્પોરેશન એમને પૂરતું પાણી ના આપી શકે, એમના વેરાનું વળતર ના આપી શક્યા, એના રજૂઆત કરતાં કોર્પોરેશનની પ્રિમાઇસમાં મૃત્યુ થયું હોય ત્યારે કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારી ફેમિલીને કમ્પન્સેટ કરે તેવી અમારી માંગણી છે। અને સાથે ચોખ્ખું પાણી આપવાની જે ફરજ છે તમામ જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ પર ઇન્ક્વાયરી થઈને કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ સાથે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। તમામ નગરસેવકોને સીઆરપીની ટ્રેનિંગ આપવામાં આવી હતી, તો કોઈ કાઉન્સિલર આગળ આવ્યો તો કાકાનો જીવ બચી ગયો, તો ટ્રેનિંગમાં શું થાય, ખોટું સેશન થયું એવું લાગી રહ્યું તમને? ટ્રેનિંગ સાચે પોતાની સ્વેચ્છાએ કોઈએ ટ્રેનિંગ લીધેલી હોય, કોઈને રેસ્ક્યુ કરતા આવડતા હોય તો ડેફિનેટલી ત્યારે ત્યાં એમને રેસ્ક્યુ કરવા જોઈતા હતા, પણ અનફોર્ચ્યુનેટલી ત્યાં ટ્રેનિંગ્સ બધી વ્યર્થ ગઈ અને રાજકીય રંગ આખી ઘટનાને અપાયો હોય એ રીતના તમામ જવાબદારો ત્યાંથી આગા પાછા થઈ ગયા અને વ્યક્તિની ડેડ બોડીને સીધું પ્રાઇવેટ દવાખાનામાં મૂકીને પછી એમના ફેમિલીને સોંપી દેવામાં આવ્યો। ચોક્કસ એમને ટ્રેનિંગ લીધેલું કોઈ વ્યક્તિ ત્યાં હોત તો એમને કાર્ડિયક એરેસ્ટ આવેલો તો એમને CPR આપવું જોઈએ। ઘટના નથી જાણી જોઈને મોતના મોડામાં નાખ્યા છે। પહેલી વાત તો એવું છે કે પાણી ગંદુ આવે છે એની રજૂઆત કરવા આવવું પડે એ જ શરમની વાત છે। દરેક મહાનગરપાલિકાએ શુદ્ધ પાણી આપવું, પ્રેશરથી પાણી આપવું એ એમની ફરજોમાં આવતું હોય, ત્યારે આ પાણી માટે છેલ્લા 2 મહિનાથી વલખા મારે છે ને ગંદુ પાણી આવે છે ને જુદી જુદી બીમારીથી ત્રસ્ત થઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી એ લોકોને પાણી મળે, કારણ કે અહીંયા રજૂઆત કરતાં કરતાં માણસ ગળી પડ્યો, મોતને બેઠી ગયો, કોઈ કહે છે માંદો હતો, કોઈ કહે છે ઓપરેશન કરાયું હતું। અલા તમારે સુધી આવ્યો ને ટીવી મીડિયામાં બોલી રહ્યો છે તે સમજ નથી પડતી કે માણસ માંદો છે કે સાજો છે? મારું માનવું છે કે સરકારના જે પ્રતિનિધિ હોય એમાં કલેક્ટર આવે, અને કોઈ બી એવું અનિચ્છનીય બનાવ બને તો કલેક્ટરને સૌથી પહેલાં જાણ થાય છે। આ પાણી નથી મળ્યું, પાણીની વેદના માટે જે માણસ બૂમો પાડતો હતો એ ઢળી પડ્યો, તો કલેક્ટરને ખબર નહીં પડી? કલેક્ટરને તરત ખબર પડવી જોઈએ ને એવા વ્યક્તિઓને ન્યાય મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ। હું આપના માધ્યમથી કલેક્ટરને કહેવા માગું છું કે આપ શ્રી આની થોરો ઇન્ક્વાયરી કરાવો। જે લોકો આની અંદર સંડોવાયેલા છે, જે લોકોએ પાણી નથી પહોંચાડ્યું, જે લોકોએ આ કામ નથી કર્યું અને જેના લીધે માણસને મૃત્યુ થઈ છે, એ માણસને ન્યાય મળે તેવી વ્યવસ્થા કરો। જે અધિકારીઓએ કામ નથી કર્યું એમના માટે શું ઇન્ક્વાયરી થાય છે ને શું એમના પર સજા થાય છે? એ મારું કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે માણસ મરી ગયા પછી જ્યારે અમે એમના ઘરે ગયા ત્યારે એના ઘરમાં કોઈ નહોતું, એની પત્ની અને એની મા હતી। એમને કમાવનાર એના નિરાધાર થઈ ગયા, તેમને કમાવનાર કોઈ નથી। કલેક્ટર શ્રી એમને વળતર મળે અને વળતરના રૂપમાં ન્યાય મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરે। ઇન્ક્વાયરી તો કરશે જ ને, સરકારમાંથી આવેલા છે એટલે ઇન્ક્વાયરી તો કરશે જ, પણ થોરો ઇન્ક્વાયરીની સાથે સાથે એમના કહે છે ને કે કાયદો જોતા પહેલાં માનવતા પહેલાં જોવાની હોય છે, તો માનવતા જોઈ અને એમને સાચો ન્યાય, સારો ન્યાય અને વળતર સાથે એમને જીવિકાનું સાધન મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરે। કોઈ દિવસ પણ
જ્યારે સત્તા પર આવ્યા ત્યારે બહુ મોટી મોટી વાતો કરતા હતા. અમે કંઈ નહીં આપીએ કેશુભાઈની સરકારમાં ત્યારે એવું કહેતા હતા અમે શુદ્ધ જળ આપીશું. શુદ્ધ તો જળ છોડી દો, ગટર જળ થઈ ગયું છે અને અને ઘરે ઘરે લોકો મોટર લગાડતા થઈ ગયા છે. બીજા દિવસે તરત જેસીબી મોકલ્યું. અલા ભાઈ, તમે મોટા મોટા બિલ્ડરો, માલે તુજારો જે ખોટું કામ કરતા હોય એનાથી જેસીબી નહીં મોકલતા, પણ ગરીબ માણસો થઈ ચોક્કસ બોલો છો દબાવવા માટે. એ લોકોને દબાવવા માટે જ પહેલી વખત આવ્યા ત્યારે જ કામ કરી દેવું હતું, પણ દબાવવા માટે અમારી સામે બોલશો તો તમને તમારું કામ નહીં કરીએ એ પ્રમાણેની જે માનસિકતા ભરાઈ ગઈ છે એ બંધ કરો. હું તો એમને બી કહું છું કે તમે પ્રજાના પ્રતિનિધિ છો, 5 વર્ષ માટે આવ્યો છો, એવું કામ કરો કે તમને લોકો યાદ કરે, એવું કામ ના કરો કે તમને લોકો ગાળો દેતા ફરે. અમારી માંગ છે કે ન્યાય મળે, વળતર મળે અને સાચી દિશામાં લોકોને, વડોદરા શહેરના નગરજનોને શુદ્ધ પાણી મળે એ વ્યવસ્થા કરો. વડોદરા શહેરમાં તમે જુઓ કે હરની બોટકાંડમાં એક બાજુ 14 જણા નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા છે. સાથે સાથે હમણે જે પાણી બાબતે રજૂઆત કરવા આવેલા મોરચામાંથી એક આધેડ વ્યક્તિનું જે મૃત્યુ થયું છે બહુ દુઃખદ બાબત છે. કોર્પોરેશનના સત્તાધારી પાંખના ભ્રષ્ટાચારી શાસનના કારણે આ રીતે વારંવાર લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. આ બહુ દુઃખદ બાબત છે, બહુ ગંભીર બાબત છે. જે રીતે સત્તાના નશામાં જે ચકચૂર થઈ અને જે સત્તાધીશો લોકોને બેફામ જવાબ આપે છે, કોર્પોરેશનના અધિકારીઓ પર કોઈપણ જાતનો કંટ્રોલ રહ્યો નથી. અધિકારીઓ જે રીતે આ એમના વર્તનના ભ્રષ્ટાચારી અને ઘમંડી વર્તનના કારણે જે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે, જે રીતે એક અંકલનું જે પાણીના મોરચામાં પાણીની રજૂઆત બાબતે અહીંયા આગળ કોર્પોરેશનમાં આવ્યા અને એમનું જે મૃત્યુ થયું, આ બહુ ગંભીર બાબત છે. એની માટે કાયદેસરની કાર્યવાહી કરે કલેક્ટર સાહેબ, એવી અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ભાઈ આ પ્રકારની ઘટનાઓ જો વારંવાર શહેરમાં બનતી રહેશે તો વડોદરા શહેરના નાગરિકો જે કરોડો રૂપિયાનો વેરો ચૂકવે છે, આ વેરાને ટેક્સને ચૂકવ્યા પછી પણ એમને યોગ્ય વળતર મળતું નથી. અમે વિપક્ષના કોર્પોરેટરો વારંવાર રજૂઆત કરીએ છીએ કે ભાઈ લોકોને ચોખ્ખું પાણી આપો, સારી ડ્રેનેજની સુવિધાઓ આપો. ગંદુ મલિન તમે જુઓ કે ગંદુ પાણી, ગટર ઉભરાતું, ગટર મિક્સિત પાણી જ્યારે વડોદરા શહેરના નાગરિકો પી રહ્યા હોય ત્યારે એમનો અધિકાર છે કે કોર્પોરેશનમાં અધિકારીઓને કોર્પોરેટરને રજૂઆત કરે. પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ, જાડી ચામડીના અધિકારીઓ જ્યારે ભ્રષ્ટાચારી શાસનનું કંઈ માનતા ન હોય ત્યારે ખરેખર બહુ દુઃખદ બાબત છે. અને આ ટોટલ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની છે કે ભાઈ આ રીતે નાગરિકો પાસેથી કરોડોનો ટેક્સ લીધા પછી પણ એમને મૂળભૂત પાયાની જે સુવિધાઓ છે ચોખ્ખી સમયસર મળતી નથી. જેના કારણે આજે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે જે પણ આમાં અધિકારીઓ સંડોવાયેલા છે એમની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જે પણ નિર્દોષ નાગરિકનું મૃત્યુ થયું છે એના પરિવારને ન્યાય આપો, એવી અમારી માંગણી સાથે કોંગ્રેસ પાર્ટી આજે રજૂઆત કરવા આવી છે.